પંચમહાલ જિલ્લાના સહેરા તાલુકામાં નાડા બાયપાસ રોડ ઉપર એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે। પ્રાપ્ત માહિતી મુજબ સ્કોર્પિયો ગાડીએ એક ઇકો ગાડીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો। આ ઘટનામાં ઇકો ગાડીમાં સવાર 4 વ્યક્તિઓને શરીરે નાની મોટી ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા। આ ઘટનાની જાણ થતાં જ નાયબ પોલીસ અધિક્ષક બિન્દ્રા જાડેજા તેમજ સહેરા પોલીસ ઇન્સ્પેક્ટર અંકુર ચૌધરી ઘટના સ્થળ પર પહોંચી આવ્યા હતા અને ઘટના સ્થળે તપાસ હાથ ધરવામાં આવી હતી। પોલીસ ફરિયાદ અનુસાર અકસ્માત બાદ સ્કોર્પિયો ગાડીના માલિક દ્વારા ઇકો ગાડી પર અને અંદર બેઠેલા લોકો પર ડીઝલ છાંટી આગ લગાવવાની કોશિશ કરાઈ હોવાના ગંભીર આરોપ મૂકવામાં આવ્યા છે। આ મામલે એટ્રોસિટી સહિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવી રહ્યો છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ફરિયાદી અને આરોપી બંને એક જ ગામ બોરિયા યુવાનીના રહેવાસી છે અને આ ઘટના પહેલા પોલીસ સ્ટેશન ખાતે કોઈ અરજી બાબતે બંને પક્ષ વચ્ચે બોલાચાલી થઈ હતી। બીજી તરફ સ્કોર્પિયો ગાડીના માલિક મહેન્દ્રસિંહ ગુલાબસિંહ ડાભીએ પોતાની સામે થયેલી ફરિયાદને રાજકીય ઇશારે થયેલી હોવાની દલીલ કરવામાં આવી છે। આ સમગ્ર ઘટના બાદ તાલુકા પંથક તેમજ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે, જે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। જે પંચમહાલ સહેરા નાડા બાયપાસ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં સ્કોર્પિયો અને ઇકો ગાડી વચ્ચે ટક્કરની ઘટના સામે આવી હતી। જે અકસ્માત બાદ આગ લગાવવાની કોશિશના પણ આરોપ કરવામાં આવી રહ્યા છે, જેમાં ડીએસપી બિન્દ્રા જાડેજા તપાસમાં જોડાયા હતા અને તાલુકા અને રાજકીય વર્તુળમાં ભારે ચર્ચા જોવા મળી છે। જે ડીએસપી બિન્દ્રા જાડેજા આ તપાસમાં જોડાયા હતા। જે સમગ્ર ઘટના બાદ તાલુકા પંથક તેમજ રાજકીય હચમચી ગઈ હતી। જે કોઈ અરજી બાબતે બંને પક્ષ વચ્ચે બોલાચાલી થઈ હતી। જે બીજી તરફ સ્કોર્પિયો ગાડીના માલિક મહેન્દ્રસિંહ ગુલાબસિંહ ડાભીએ પોતાની સામે થયેલી ફરિયાદને રાજકીય ઇશારે થયેલી હોવાની દલીલ કરવામાં આવી હતી। આ સમગ્ર ઘટના બાદ તાલુકા પંથક તેમજ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે। જે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં પંચમહાલ સહેરા નાળા બાયપાસ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં સ્કોર્પિયો ગાડી અને ઇકો ગાડી વચ્ચે ટક્કર લાગી હતી। જે લોકો પર અંદર બેઠેલા લોકો પર ડીઝલ છાંટી આગ લાગવાની કોશિશ કરાઈ હોવાના ગંભીર આરોપો મૂકવામાં આવી રહ્યા છે। જે આ મામલે એટ્રોસિટી સહિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવી રહ્યો છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ફરિયાદી અને આરોપી બંને એક જ ગામના બોરિયાવીના રહેવાસી છે અને આ ઘટના પહેલા પોલીસ સ્ટેશન ખાતે કોઈ અરજી બાબતે બંને પક્ષ વચ્ચે બોલાચાલી થઈ હતી। બીજી તરફ સ્કોર્પિયો ગાડીના માલિક મહેન્દ્રસિંહ ગુલાબસિંહ ડાભીએ પોતાની સામે થયેલી ફરિયાદને રાજકીય ઇશારે થયેલી હોવાની દલીલ કરવામાં આવી છે। આ સમગ્ર ઘટના બાદ તાલુકા પંથક તેમજ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જોવા મળી રહી હતી। જે પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। જે પંચમહાલ સહેરાના નાળા બાયપાસ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં સ્કોર્પિયો ગાડી અને ઇકો ગાડી વચ્ચે ટક્કર બની હતી। જે ટક્કર મારતા અકસ્માત થયો હતો। જે અકસ્માત બાદ આગ લાગવાની કોશિશના આરોપો કરવામાં આવી રહ્યા છે, જેમાં ડીએસપી બિન્દ્રા જાડેજા તપાસમાં જોડાયા હતા અને તાલુકા અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે। તારીખ 23/12/2025 રોજ બપોરે આશરે 2:45 વાગ્યાની આસપાસ શહેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાડા બાયપાસ પાસે જેજી હાઈસ્કૂલ જે સ્કૂલ છે એની નજીકમાં આ કામના ફરિયાદી છે જયદીપસિંહ અભયસિંહ બામણિયા। તેઓ પોલીસ સ્ટેશન એક અરજીના કામે તેમના સાક્ષીઓ સાથે આવેલા હતા અને પોલીસ સ્ટેશનમાં તેમનું કામ પૂર્ણ કરીને પોતાના ઘર તરફ નાડા બાયપાસથી જઈ રહ્યા હતા। તે સમયે આ જેજી હાઈસ્કૂલની પાસે આ કામના જે આરોપી છે મહેન્દ્રભાઈ ગુલાબભાઈ ડાભી તથા તેમના બીજા આ કામના અન્ય આરોપીઓ તેઓ સ્કોર્પિયો ગાડીમાં આવી અને આ જે ફરિયાદી છે જયદીપસિંહ તેઓ ઇકો ગાડીમાં પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા। તે સમયે સામેથી સ્કોર્પિયો ગાડી લાવી